મહેસાણા નગરપાલિકાના કામને લઈને લોલમલોલ મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી 14થી વધુ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ હજુ સુધી ન થતા હાલમાં સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોએ આ મામલે રાજકીય આગેવાનો અને તંત્રને જાણ કરી હોવા છતાં આ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ ડોક્યા કર્યા નથી। સ્થાનિકો રહીશો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય નિકાલ લાવવાની માંગ કરી હતી। મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓ જાણે રાજકીય વગ ધરાવતા હોય તેમ પ્રજાના પ્રશ્નોને લઈને આખાડા કાન કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। પટેલ કિરણબેન મનીષ કુમાર સહજ વાટિકા ઘર નંબર 2। મારો બાબો 15 દિવસ બીમાર હતો। 15 દિવસથી દવાખાને લઈ જવા માટે કોઈ પ્રશ્ન હતો નહીં। ટ્રેક્ટર બોલાવવાની જગ્યા સગવડ કરવાની હતી, પણ ટ્રેક્ટરવાળા કે અમે આવીએ કે નહીં, કઈ રીતના અમારા બાબાને લઈ જવો? પાછળ પારી કુદારીને લઈ જવાનું કીધું તો કે અમે પારી કુદારવા અમે ના જવા દઈએ રસ્તામાં, તો છોકરો મરી જાય તો અમે શું કરીએ? તમે લાઈને આપશો બધું? કોઈનો મરવાનો પ્રશ્ન ના આવે તો કોઈ મરવાનું કોઈ તૈયાર થાય છે? અને વોટ લેવા એટલે બધા ફટફટ વોટ લેવા કે અમે આ કરીશું આ કરીશું, તો વોટ કેમ નહીં કહેતા કે અમે વોટ નહીં લેવો? આ પ્રશ્નો કેમ સોલ્વ નહીં કરતા? અમારા વરસાદી પાણીના નિકાલ માટેની અને જે સરકારી નેરિયા હતા એમાં દબાણ થઈને રોડ ઊંચા થઈ ગયા, એ તોરાઈને નીચા કર્યું તો અમારા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે અમે રજૂઆત કરવા હતા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને। કઈ જગ્યાનો મામલો છે આ અમારી સપન એક્ઝોટિકા અને સહજ એમ્પાયર અને 14 થી 15 સોસાયટીઓ છે। તકલીફ તો સમજો કે બાળકો સ્કૂલે નહીં જઈ રહ્યા, વરસાદ બંધ થઈ ગયા પછી 15 દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે, બરાબર। જો સુધી જમીન શોષી ના લેતા સુધી પાણીનો નિકાલ છે જ નહીં ત્યાંથી। અને આ બાજુ સમજો કે કમલપથ બન્યું ત્યાંથી સ્ટેટ હાઈવેનું પાણી અમારી સોસાયટીમાં આવે છે, અને આ બાજુ રામોસણા ગામ એ થઈને સી લિંક થઈ અને બધું જ પાણી અમારી સોસાયટીમાં થઈને આગળ જાય છે। અમારી સોસાયટી આટલું પાણી ભરાઈ રહે કેર સમૂહ એના પછી જ આગળ જાય છે, તો એ સમજો કે આગળ નેરિયું બનાવેલું છે સિવાય સોસાયટી, એ નેરિયું હતું, પાણીનો નિકાલ હતો, સિવાય સોસાયટીએ નેરિયું બંધ કરી અને ત્યાં દિવાલ બનાવી દીધી છે કાયદેસર। અમારો જે એમ્પાયરનો ગેટ રહ્યો ત્યાં થઈને પાણી જતું હતું, હવે ત્યાં બંધ કરી દીધું એટલે બધું જ અમારી સોસાયટીમાં થઈને જાય છે, અને ત્યાં રોડ સિવાયવાળા ઊંચો કરેલો છે, એટલે એ રોડ તોડી કાં તો ગટર લાઈન ના નાખ્યું તો સુધી અમારી સોસાયટીનો પાણી નિકાલ થાય એમ છે નહીં। અમારા ઘર દીઠ બાળકો બીમાર છે, સમજો આજે દરેકની પરિસ્થિતિ મીડિયમ છે, ફિર બી 2500 રૂપિયા રોજ ખર્ચો થાય, ડૉક્ટર લઈ લો એવું કરીએ। એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા, આનો સત્વરે નિકાલ થાય એવું અમારી પ્રાર્થના હતી કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને। એટલે એમને આ કીધું છે કે ભાઈ અમે જોઈ લઈએ છીએ, હવે જોઈએ ને કે અમે ચૂંટણીનો ટોટલી બહિષ્કાર કરીશું અને ભૂખ હડતાલ પર આમણ ઉપવાસ કરવાની અમારી તૈયારી છે।